1 કરોડની કિંમતના હાથીની ચોરી થઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1 કરોડની કિંમતના હાથીની ચોરી થઈ છે અને વન વિભાગ સહિત પોલીસ તંત્ર પણ હવે આ હાથીની શોધખોળ માટે લાગી ગયું છે। મિત્રો, આ વાત છે ઝારખંડની અંદર પાલુમ જિલ્લામાં એક હાથણીની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચોરી થયેલી હાથણીની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી બતાવવામાં આવી છે। હાથણીમાં એક ચીપ લગાવેલી હોવાથી વન વિભાગ અને પોલીસની ટીમ એની શોધખોળ કરી રહી છે। આ મામલે મેદિનીનગર સદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। ઉત્તર પ્રદેશના મિર્જાપુરના રહેવાસી નરેન્દ્રકુમાર શુક્લાએ પોલીસને જણાવ્યું કે તેમને સંગમલાલ પાસેથી જયમતી નામની એક હાથણી મળી હતી। પોતાના ગામમાં ખાવા પીવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ હાથણીને લઈને ઝારખંડ આવ્યા હતા। તેમણે હાથણીની દેખભાળની જવાબદારી મિર્જાપુરના જ મુન્ના પાંડે અને ચુનારના મન્ના પાઠકને સોંપી હતી। નરેન્દ્રકુમાર શુક્લાના જણાવ્યા પ્રમાણે મુન્ના પાંડે અને મન્ના પાઠકની દોસ્તી એક અન્ય હાથીના માલિક તાડકેશ્વર નાથ સાથે થઈ। આ ત્રણેય પોતાના હાથીઓ સાથે પાલામુન મેદિનીનગરના જોરકટ ઇલાકામાં આવ્યા હતા અને 11 ઓગસ્ટે નરેન્દ્રકુમાર શુક્લા તેમને જોરકટમાં મળ્યા પણ હતા, પરંતુ જ્યારે તેઓ 13 ઓગસ્ટે પાછા ફર્યા ત્યારે હાથણી અને તેના બંને મહાવત ગાયબ હતા। આ ઘટના બાદ પોલીસે હાથણીની શોધખોળ શરૂ કરી દીધી છે। હાથણીમાં એક ચીપ લગાવેલી હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરી અને પોલીસને એવી આશા છે કે આ લોકેશન ટ્રેસ કરવાના આધારે તેનો ઝડપથી પતો લાગશે અને હાલમાં આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। હાથણીની પણ ચોરી થઈ શકે છે અને હાથણીને પણ આ ચોર લૂંટારાઓ ઉઠાવી જઈ શકે છે। એના ઉપરથી ખ્યાલ આવે છે કે ઈશ્વરે આપેલી શક્તિનો માણસ કેટલી રીતે અને કેટલી હદ સુધી ઉપયોગ કરી। આ ઘટના પછી હાલમાં આ વિસ્તારની અંદર એક જ ચર્ચા થઈ રહી છે કે શું આ હાથણી તેના માલિકને પરત મળશે કે પછી પોલીસ અને વન વિભાગ આ મામલે તપાસ જ કર્યા કરશે।